એક સમયના પાક્કા ભાઈબંધો એવા ઈરાન અને ઇઝરાયલ વચ્ચે આટલી મોટી વોર કેવી રીતે થઈ? બંને એકબીજાના કટ્ટર દુશ્મનો કેવી રીતે બની ગયા? ગુજરાતસમાચાર.com પર હું છું મયુર. તમને આ વિડીયોમાં વાત કરીશ કે એક સમયના પાક્કા ભાઈબંધો એ અત્યારે એકબીજાના દુશ્મનો કેમ બની ગયા. તો 1948માં ઇઝરાયલ બન્યું ત્યારે એ સમયે બહુ ઓછા ઇસ્લામિક દેશોએ એને દેશ તરીકે મંજૂરી આપી હતી. એમાં ખરેખર ઈરાન બીજા નંબરે હતું. એટલે બીજો એવો દેશ હતો તુર્કી બાદ કે જેણે એને દેશ તરીકે સ્વીકાર્યો હોય. ઇઝરાયલના એ સમયે ઘણા બધા દુશ્મનો હતા. આરબ દેશો જે એની આજુબાજુ છે એ તમામ ઇઝરાયલના દુશ્મનો હતા, પરંતુ આ દુશ્મનોમાંથી ઈરાન નહોતું. એટલે ઇઝરાયલ આરબ જે વોર થઈ, જે યુદ્ધ થયું, એમાં પણ ઈરાને ભાગ લીધો નહોતો. એટલે ત્યાં સુધી ઈરાન અને ઇઝરાયલ એકબીજાના મિત્રો માનવામાં આવતા હતા. આ બંનેને અમેરિકાનો પણ સપોર્ટ હતો. એટલે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા આ ત્રણેય એકબીજાના મિત્રો માનવામાં આવતા. પરંતુ 1979માં એટલે કે 1979માં એક એવી ઘટના બની કે જ્યારથી ઇતિહાસ આખો બદલાઈ ગયો. તો કઈ એવી ઘટના 1979માં બની કે જેણે ઇસ્લામિક ઇતિહાસ બદલી નાખ્યો અને ઇઝરાયલ અને ઈરાનને સામસામે લાવી દીધી? 1979માં થયું ઇસ્લામિક રિવોલ્યુશન એટલે કે ઇસ્લામિક ક્રાંતિ. આ ક્રાંતિ કેમ થઈ? તો ઈરાનના ઘણા બધા લોકોને એવું લાગતું હતું કે અમેરિકા એ ઈરાનનું શોષણ કરી રહ્યું છે. ઈરાનમાં તેલના જે ભંડાર છે એનાથી અમેરિકાનો તો ખૂબ ફાયદો મળી રહ્યો છે, પરંતુ ઈરાનના લોકોને પોતાને ખાસ ફાયદો મળી રહ્યો નથી. આ બધા લોકો એવું માનતા હતા. એટલે 1979માં જે આ ઇસ્લામિક રિવોલ્યુશન થયું ત્યાર પછીથી ત્યાં સત્તા પરિવર્તન થયું. અગાઉ મોહમ્મદ રઝા પહેલવીનું શાસન હતું, એની જગ્યાએ હવે ઇસ્લામિક લીડર તરીકે આયાતુલ્લાહ ખોમેની આવી ગયા, જે સર્વોચ્ચ નેતા બની ગયા. 1979 પહેલા ઈરાન પર યુરોપ અને અમેરિકાનો ઘણો બધો પ્રભાવ હતો. એટલે ત્યાં મહિલાઓને ઘણા બધા હકો આપવામાં આવી રહ્યા હતા. એમને શિક્ષણ મળતું હતું, હિજાબની કોઈ પ્રથા નહોતી. ત્યાં મહિલાઓ જીન્સ પહેરીને પણ ફરી શકે એ પ્રકારનું હતું. પરંતુ 1979 પછી જે ઇસ્લામિક રિવોલ્યુશન થયું ત્યાર પછીથી આ બધા નિયમો બદલાઈ ગયા અને ફરીથી ઇસ્લામિક ટાઈપના નિયમો ત્યાં લાગુ કરી દેવામાં આવ્યા. અને આ બધાની લીડરશિપ કરી આયાતુલ્લાહ ખોમેની. ખોમેનીએ અમેરિકાને મોટો શેતાન ગણાવ્યો અને ઇઝરાયલને નાનો શેતાન ગણાવ્યો. એટલે આ બંનેને પોતાના દુશ્મન જાહેર કરી દીધા. અને ત્યાર પછીથી ઇઝરાયલ અને ઈરાન વચ્ચે પણ એક કોલ્ડ વોર પ્રકારની વોર ચાલી રહી છે. બંને ક્યારેય સામસામે આવીને યુદ્ધ નહોતા કરતા. આ વર્ષે જેવું બન્યું કે પહેલી વખત એમણે સામસામે આવીને યુદ્ધ કર્યું, પરંતુ આ પહેલા એ લોકો શેડો વોર એટલે છુપાઈને યુદ્ધ કરતા હતા અથવા એકબીજા પર હુમલા કરાવતા હતા. ઇઝરાયલની જે જમીન છે એ તો પહેલેથી વિવાદિત જ રહી છે. એટલે આ જમીન ઉપર ઇસ્લામ ધર્મના કે પછી જ્યુ ધર્મના કે પછી ક્રિશ્ચિયન ધર્મના બધા જ લોકો પોતપોતાનો અધિકાર જણાવી રહ્યા છે અને પોતપોતાના ધાર્મિક સ્થળો પણ ત્યાં છે. એટલે આખો એરિયા પહેલેથી વિવાદિત રહ્યો છે અને લોકોને એવું લાગે છે કે જે ધર્મના લોકો પાસે આ એરિયા હોય એ લોકોનું ત્યાં પ્રભુત્વ રહે. એટલે બધાની વચ્ચે પોતપોતાની રીતે આપસમાં વિગ્રહ રહ્યો છે. ઇસ્લામિક દેશોનું જે ગ્રુપ છે એમાં પણ ઈરાનને પોતાની સત્તા સ્થાપિત કરવી છે, જે સાઉદી અરેબિયા પાસે છે. એટલે ઈરાનને એવું લાગે છે કે જો ઇઝરાયલ પાસેથી અમે જમીન લઈ લઈએ અથવા તો ઇઝરાયલ ઉપર અમે ધાક બેસાડી દઈએ તો તમામ ઇસ્લામિક રાષ્ટ્રોમાં પણ અમારી ધાક બેસી જાય. એટલા માટે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે આખો ડખ્ખો ચાલી રહ્યો છે. તો મિત્રો, ઈરાન, ઇઝરાયલ, સાઉદી અને અમેરિકા આ બધા દેશોના એકબીજા સાથેના ઇક્વેશન્સ કેવા છે એની તમને વિડીયોમાંથી માહિતી મળી હશે એવી આશા રાખીએ છીએ. વધુ માહિતી માટે જોતા રહો ગુજરાતસમાચાર.com.